જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશાળ હડમતિયા ગામે એક વૃદ્ધ પર મધમાખીના ઝુંડે હુમલો કરતા વૃદ્ધનું મોત નીપજ્યું। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગામે એક વૃદ્ધ પર ઝેરી મધમાખીના ઝુંડે કર્યો હુમલો। જે વૃદ્ધ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો। તેમને 108 મારફતે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, જેની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। વિશાળ હડમતિયાના રહે ચકાભાઈ આલાભાઈ વાઘેલા ઉપર મધમાખીના ઝુંડે ખેતરમાં ટવ હુમલો કર્યો હતો। ત્યારે વિશાળ હડમતિયા ગામના અમરસિંહ વાઘેલાને 108 ના ડ્રાઈવરે બંને સાથે કીટ પહેરી ત્યાંથી રેસ્ક્યુ કરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 24 કલાક સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। મૃતક ચકાભાઈ આલાભાઈ વાઘેલા, જેની ઉંમર અંદાજિત 75 વર્ષ જેવી હતી, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ પામેલ હતું, જેને લઈ ગામમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। બ્યુરો રિપોર્ટ કાસમ હોથી જૂનાગઢ। હું મનસુખભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર્તા, વિશાળ હડમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢ। અમારા ગામે તારીખ 7/1/2024 રોજ એક ચકાભાઈ આલાભાઈ વાઘેલા તેઓ ખેતમજૂરી કામે ગયેલા ત્યારે તેના ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા। રાડા કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન 108ને ફોન કરેલો અને 108 આવી ત્યારે 108ના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોના કીટ પહેરી, માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચકાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દાખલ કરવામાં આવેલા। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર 24 કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ 8ના રોજ ચકાભાઈ આલાભાઈ વાઘેલા, રહેવાસી વિશાળ હડમતિયા, ઉંમર વર્ષ 75, તેઓ ખેતમજૂર, તેમનું મૃત્યુ થયેલું છે।